રાઈટ. તો આ ત્રણ સમસ્યાને પહોંચી વળવા માટે આપણી કંપનીએ એક જબરદસ્ત પ્રોડક્ટ લોન્ચ કરેલી છે થોડા સમય પહેલા, જેનું નામ છે એગ્રી એક્વાજેલ. અને આ એક એવી પ્રોડક્ટ છે જે ત્રણ કામ કરશે, ત્રણ પ્રકારની મદદ કરશે ખેડૂતોને. જમીન ધોવાથી અટકાવશે, પાણીના પ્રોબ્લેમને સોલ્વ કરશે, અને જોડે જોડે જે પૂર જેવી સમસ્યા થાય છે તેમાં હેલ્પ કરશે. રાઈટ. કેવી રીતે? તો હું તમને કહેવા માંગીશ કે તમે જોઈ શકો છો કે આ પ્રોડક્ટ જે છે, આ પ્રોડક્ટ जैसे कि आप देख सकते हैं पानी है. राइट. तो क्या होता है कि कई बार हमारा जो फार्म होता है, આપણું જે ખેતર હોય છે એની અંદર જે પણ આપણે છોડ વાયેલા છે, જે વાવેતર કરેલું છે, તો જે તે સમયે આપણે પાણી આપીએ છીએ. તો ઘણીવાર પાણી આપણે એ તો ખબર નથી હોતી કે ખેતરની અંદર છોડને પાણીની જરૂર છે કે ખાતરની જરૂર છે, ન્યુટ્રિશનની જરૂર છે, એ તો આપણે જોઈ શકતા નથી. તો થાય શું છે ઘણીવાર કે જ્યારે ખેતરની અંદર છોડની જરૂર હોય, છોડને પાણીની જરૂર હોય, ન્યુટ્રિશનની જરૂર હોય, એ વખતે શું કરીએ છીએ? આપણે આપતા નથી. પણ જ્યારે જરૂર ના હોય ત્યારે આપણે આપી દઈએ તો શું થશે? નુકસાન જ થવાનું છે. રાઈટ. તો ઘણીવાર શું થાય છે કે આપણે જ્યારે છોડને પાણી, ખાતરની જરૂર હોય ત્યારે આપી શકતા નથી. તો આ પ્રોડક્ટ શું કરશે કે જ્યારે કોઈ પણ વાવેતર તમે કરો છો એ વખતે પાયાની અંદર જો તમે આ એગ્રી એક્વાજેલ આપી દો છો પાયાની ખાતરની સાથે જમીનની અંદર, તો જમીનની અંદર મિક્સ થઈ જશે. જે જમીનના કણ હોય છે, રજ આપણે કહેવાય છે માટી, એની સાથે મિક્સ થઈ જશે. અને થશે એ કે પાણી જ્યારે ખેતરમાં જશે તો પાણીને પકડી રાખશે, અને પાણીને પકડી રાખશે, પાણીને 500 ગણું હોલ્ડ કરી રાખશે આ પ્રોડક્ટ. જેના કારણે છોડને જે તે સમયે પાણીની જરૂર હશે, જે તે સમયે ખાતરની જરૂર હશે, જે તે સમયે ન્યુટ્રિશનની જરૂર હશે, એ સમયે છોડ એના તંતુમૂળ દ્વારા જાતે લઈ લેશે. બીજું હું તમને જણાવવા માંગીશ કે આ પ્રોડક્ટથી ફાયદો એ થશે કે ઘણીવાર તમને ખબર છે કે આપણે ગરમીનો સમય હોય તો ખેતરની અંદર પાણી પ્રોપર મળે નહીં. તો એ સમયે જ્યારે આ શું કરશે કે પાણી જે છોડ હશે, તમે જો એક્વાજેલ ખેતરની અંદર આપેલું હશે તો છોડ એ પાણી ત્યાંથી લઈ લેશે. રાઈટ. ઘણીવાર શું થાય કે પાણી વધારે આવી ગયું, હવે ખેતરની અંદર પાણીની જરૂર નથી પણ પાણી આપી દીધું, તો શું થશે કે આ પ્રોડક્ટ શું કરશે? પાણીને હોલ્ડ કરી નાખશે માટીની અંદર. અને જેના કારણે પાણી આપ્યું હશે ને, જેમ કે વરસાદ આવી ગયો અને ખેતરમાં પાણી ભરાઈ ગયું, જેમ કે મગફળીનું વાવેતર કરેલું છે, વરસાદ થઈ ગયું અને વરસાદનું પાણી જો સંગ્રહ થઈ ગયો, બહાર ના નીકળી શક્યો, તો શું થશે? પાક ખરાબ થશે. પણ એ જ વખતે જો તમે એક્વાજેલ ઓલરેડી વાપરેલી હશે તમે તમારા ખેતરની અંદર, તો એ પાણીને હોલ્ડ કરી નાખશે, સ્ટોર કરી નાખશે. અને મગફળીના છોડને જેટલું બી પાણી જોતું હશે એ એના તંતુમૂળ દ્વારા ઓટોમેટિકલી લેશે. તો જેના કારણે નુકસાન થશે નહીં. જોડે જોડે માની લો કે પૂરની સમસ્યા થઈ ગઈ, વાવાઝોડાની સમસ્યા થઈ ગઈ, તો એ વખતે શું થતું હોય છે કે આપણા ખેતરનું જે ન્યુટ્રિશન છે, જે ખાતર છે, એ તણાઈ અને બીજાના ખેતરમાં જતું રહેતું હોય. રાઈટ. તો જેને કહેવાય જમીનનું ધોવાણ. તો જમીનનું ધોવાણ અટકાવવામાં પણ આ મદદ કરશે. રાઈટ. તમે જોઈ શકો છો કે આ મેં પાણીની અંદર આ એક્વાજેલ નાખી છે અને આ એક્વાજેલ તમે જોઈ શકો છો. ઓકે. તો આ થઈ ગયો વન ટાઈપ ઓફ, એક બરફની જેમ થઈ ગયું છે. તો આને શું કર્યું? પાણીને 500 ગણું હોલ્ડ કરી નાખ્યું. હું આની અંદર ગમે તેટલું પાણી નાખીશ, સમય ઓછો છે પણ હું આની અંદર જેટલું પાણી નાખીશ એટલું કે દરેક પાણી સ્ટોર થઈ જશે આની અંદર. રાઈટ. તો આ એક જબરદસ્ત પ્રોડક્ટ છે. પાયાની અંદર તમે શરૂઆતથી જ કોઈ પણ પાકમાં ખેતરની અંદર અપાઈ દેશો તો સારામાં સારું કામ કરશે, પાણીની બચત કરશે. અને જોડે જોડે જે લોકોને પાણીની વધુ પડતી સમસ્યા રહેતી હોય અથવા પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય, જમીન ધોવાની સમસ્યા રહેતી હોય, એ લોકો માટે આ ઉત્તમ પ્રોડક્ટ છે. 1 એકરમાં 1 પેકેટ આપી દેવાનું. રાઈટ. બહુ સરસ પ્રોડક્ટ છે. તો જોઈ શકો છે. તો આની અંદર હું પાણી જોઈ શકો છો, જેટલું બી પાણી હું આપીશ એ ટોટલી સ્ટોર થઈ જશે આની અંદર. રાઈટ. તો આ એક જબરદસ્ત એક પ્રોડક્ટ છે જેનો ઉપયોગ કરી અને આજે ઘણા બધા ખેડૂતો સારામાં સારું રિઝલ્ટ લઈ રહ્યા છે. અને તમે પણ તમારા ફાર્મની અંદર અથવા તમારા મિત્રોના કોઈ પણ ફાર્મ હોય, ખેતર હોય, એમને પણ આની વાત કરી શકો છો, સમજાવી શકો છો અને યુઝ કરી શકો છો. રાઈટ. આ જોઈ શકો. રાઈટ. તો
તો સુપર જબરદસ્ત પ્રોડક્ટ છે. આનું નામ છે એગ્રી એક્વા જેલ, જે વિસ્ટીની આપણી પ્રોડક્ટ આવે છે અને જે પાવડર રૂપમાં છે, જોઈ શકો. ઓકે, સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને આવી ઘણી બધી પ્રોડક્ટ છે આપણી, જેનો વિશે તમે માહિતી લઈ શકો છો અને ઘણા બધા ખેડૂત મિત્રોને તમે આપણી પ્રોડક્ટ આપી અને ખાતર, દવા, પાણીની કેવી રીતે બચત થાય એના વિશે તમે વાત કરી શકો છો અને એમને બેનિફિટ કરી શકો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.